નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની 9,800 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી જાહેર કરવામાં આવી હતી એના માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. મેરિટ લિસ્ટની અંદર જે અલગ અલગ ક્રમ આપેલા છે જેની અંદર પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 એમાંથી કયા ઉમેદવારને જે છે એ નોકરી મળશે. પછી આપણે એ પણ જોઈશું કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો હવે તમે જે છે એ શું કરી શકો છો, અને કોઈ પણ કારણોસર તમારી અરજી જે છે એ રિજેક્ટ થઈ હોય તો તમે હવે શું પગલાં લઈ શકો છો એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. આ વિડીયો જોયા પછી તમારા મનમાં જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ તમને મળી જશે. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને જે પણ માહિતી હું તમને આપું છું એને ખૂબ જ ધ્યાનથી સમજજો. તો સૌપ્રથમ તો તમારે જે છે એ ગૂગલમાં જઈ અને EHRMS લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે ehrms.gujarat.gov.in આ તમારા સામે ખુલી જશે. તો તમારે સિમ્પલી જે છે એ એને ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. અહીંયા તમે જશો તો તમને બે ઓપ્શન જોવા મળશે, પહેલો હોમ અને બીજો છે રિક્રુટમેન્ટ. તો તમારે સિમ્પલી જે રિક્રુટમેન્ટ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો તો આ અલગ અલગ ઓપ્શન જે છે એ ખુલી જશે. તો તમારે સિમ્પલી જે મેરિટ/રિજેક્ટેડ લિસ્ટનો ઓપ્શન છે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે મેરિટ/રિજેક્ટેડ લિસ્ટ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર સૌપ્રથમ તમારે જે છે એ સિલેક્ટ એડવર્ટાઇઝ એ જે છે એ સિલેક્ટ કરવાનું છે. તો એમાંથી તમે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય એ જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ ગીર સોમનાથ જિલ્લામાંથી ફોર્મ ભર્યું છે તો સિમ્પલી જે છે એ ગીર સોમનાથ ક્લિક કરીશું અને અહીંયા તમે જે છે એ કઈ પોસ્ટ માટે જે છે એ અપ્લાય કરેલું છે એ. તો આ જે છે એ હેલ્પર છે અને આ જે છે એ કાર્યકર છે. તો સિમ્પલી જે છે એ આપણે ફોર એક્ઝામ્પલ હેલ્પર માટે ફોર્મ ભરેલું છે તો અહીંયાથી AWS જે છે એ સિલેક્ટ કરીશું અને પછી જે છે એ સર્ચ પર ક્લિક કરી દઈશું. તો જેવું તમે સર્ચ પર ક્લિક કરીને નીચે સ્ક્રોલ કરશો આ રીતે તમે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામનું જે છે એ મેરિટ લિસ્ટ તમારા સામે આવી જશે. એની અંદર પહેલું છે વ્યૂ મેરિટ્સ, બીજું છે રિજેક્ટેડ લિસ્ટ અને ત્રીજું છે અપ્લાય ગ્રીવન્સીસ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે મેરિટ લિસ્ટની અંદર જે છે એ પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 લખેલું હોય એનો શું મતલબ. એના પછી જોઈશું કે કોઈ પણ કારણોસર મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો શું કરવું, અને અંતની અંદર આપણે જોઈશું કે તમારી અરજી રિજેક્ટ થઈ હોય અહીંયા જે રિજેક્ટ લિસ્ટ આપ્યું છે તમે એના પર ક્લિક કરશો તો જે પણ ઉમેદવારોની અરજી રિજેક્ટ થઈ હશે એનું આખું લિસ્ટ જે છે એ ખુલી જશે. તો તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો તમે શું કરી શકો છો એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ કોઈ પણ જિલ્લાની અંદર આપણે જે ગામની અંદર ફોર્મ ભર્યું હોય ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ અહીંયા ભર્યું છે ફોર્મ, કોઈ પણ કામ આપણે ગામનું નામ લઈ લેશું. આ લુસાડા ગામની અંદર જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે ફોર્મ ભરેલું છે. તો સિમ્પલી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક જ છે, આ નથી રાખવું, આપણે અહીંયા રાખી લઈએ કે જેની અંદર 4-5 લોકો જે છે એ અરજી કરેલી હોય. હા દેખો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલા ઉમેદવાર છે એના નામને આગળ શું લખેલું છે પ્રોવિઝનલ ફર્સ્ટ, જે બીજા નંબરના ઉમેદવાર છે એમના પાછળ લખ્યું છે વેઇટિંગ 1 અને જે ત્રીજા નંબરના ઉમેદવાર છે એમના પાછળ લખ્યું છે વેઇટિંગ 2. તો અહીંયા જે સિમ્પલી પ્રોવિઝનલ ફર્સ્ટ છે એનો મતલબ એમ થાય છે કે જેવું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય એના 10 દિવસની અંદર આ ઉમેદવાર જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશે તો એમને જે છે એ આંગણવાડી તેડાગર છે એની નોકરી જે છે એ મળી જશે. પરંતુ જો છે એ 10 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે અથવા તો કોઈ પણ કારણસર એવો નોકરી કરવા નહીં માગતા હોય તો જે બીજા નંબરે આ ઉમેદવાર છે કે જેનો વેઇટિંગ 1 ની અંદર સમાવેશ થાય છે એમને જે છે એ નોકરી મળશે. અને જે ઉમેદવાર ફોર એક્ઝામ્પલ પ્રોવિઝનલ ફર્સ્ટ તમારે અહીંયા જે છે એ ત્રીજા નંબરે વેઇટિંગ 2માં તમારું નામ આવેલું છે તો પ્રોવિઝનલ ફર્સ્ટવાળો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતો નથી, નોકરી લેતો નથી. જે બીજા નંબરે છે એ પણ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતો નથી અને નોકરી લેતો નથી. તો જે વેઇટિંગ 2 વાળો છે એમને જે છે એ નોકરી મળી જશે. અને ફોર એક્ઝામ્પલ જે આ પહેલા નંબરે પ્રોવિઝનલ ફર્સ્ટ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી 10 દિવસની અંદર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાય અને ત્યારે એમના જોડે કોઈ ડોક્યુમેન્ટ ના હોય એના કારણે જે છે એ એમને રિજેક્ટ કરવામાં આવે અથવા તો તેઓ નોકરી જે છે એ જોઈન કરી દે છે, પરંતુ નોકરી જોઈન કરેલા 90 દિવસ અંદર નોકરી છોડી દે છે તો જે આ બીજા નંબરે વેઇટિંગ 1 છે એને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને એને જે છે એ નોકરી આપવામાં આવશે. પરંતુ જ્યારે વેઇટિંગ 1 વાળાનું પણ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે તો એનો કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો એને નોકરી નહીં મળે અથવા તો એ પણ 90 દિવસની અંદર નોકરી છોડી દેશે તો જે ઉમેદવાર વેઇટિંગ 2 છે એની અંદર જે છે એ એમને નોકરી આપવામાં આવશે. તો હવે હું આશા રાખું છું કે જે પ્રોવિઝનલ ફર્સ્ટ લખેલું છે જેના નામ સામે એમને જે છે એ અત્યારે નોકરી મળી ગઈ છે, તમારે એમ માનીને ચાલવાનું છે. હવે જો તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશે અને એમના જે છે એ ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ ભૂલ નહીં હોય તો તમારા ગામની જે પણ જગ્યા છે એ એમનાથી ભરાઈ જશે. પરંતુ એમના ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય અથવા તો એમને બીજો કોઈ પણ કારણોસર તેઓ નોકરી લેવા ના માંગતા હોય તો જે ઉમેદવાર વેઇટિંગ 1 છે એને પ્રેફરન્સ આપવામાં આવશે
જો વેઇટિંગ 1 વાળો ઉમેદવાર છે એ પણ જે છે એ નોકરી લેવા નથી માગતી બેન, તો જે વેઇટિંગ 2 ની અંદર જે બેન છે એને નોકરી આપવામાં આવશે. તો થઈ ગયું પ્રોવિઝનલ ફર્સ્ટ નોમિની, એમને જે છે એ નોકરી મળી ગઈ છે, પરંતુ હવે જે છે એ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એમના તમામ ડોક્યુમેન્ટ્સ જે છે એ કમ્પ્લીટ હોવા જોઈએ. જે વેઇટિંગ 1 છે અને પછી જે વેઇટિંગ 2 વાળા ઉમેદવાર છે એમને જે છે એ ચાન્સ મળશે. હવે કોઈ પણ કારણોસર તમે અહીંયા જોઈ શકો છો જે 4 અને 5 નંબરના ઉમેદવાર છે એમને જે છે એ આગળ કંઈ પણ લખેલું નથી. તો હવે જો એવો આ 3 માંથી કોઈ પણ નોકરી ના સ્વીકારે તો આમને જે છે એ પછીથી છેક નોકરી મેળવવાનો જે છે એ ચાન્સ રહે છે. તો સૌપ્રથમ પહેલો ચાન્સ તો જે છે એ અહીંયા જે પ્રોવિઝન ફર્સ્ટ છે એને, પછી વેઇટિંગ 1 વાળાને અને પછી વેઇટિંગ 2 વાળાને જે છે એ નોકરી મેળવવાનો ચાન્સ રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઉમેદવારો એવા છે કે આ તમે અહીંયા જોઈ શકો છો જે અત્યારે મેરિટ લિસ્ટની અંદર 3 જણાનો સમાવેશ થયો છે એવું અહીંયા કહી શકાય. એક જણું પ્રોવિઝનલ ફર્સ્ટની અંદર, વેઇટિંગ 2 અને વેઇટિંગ 3 ની અંદર છે. તો તમારું નામ ફોર એક્ઝામ્પલ 4, 5, 6, 7, 8, 9, 10 અને તમારા નામ આગળ કંઈ જ કહેતા કંઈ જ ના લખ્યું હોય તો એનો મતલબ થાય છે કે તમારું જે છે એ અરજી બરાબર હતી, તમારી અરજી જે છે એ રિજેક્ટ નથી કરવામાં આવી, પરંતુ મેરિટ લિસ્ટની અંદર તમારો જે છે એ સમાવેશ થયેલો નથી. તો એનો મતલબ એ થયો કે જો પહેલાં 3 લોકો નોકરી નહીં લે તો જ તમને જે છે એ નોકરી મળશે. તમે અરજી કમ્પ્લીટ કરી છે, તમારે જે છે એ માર્ક્સ ઓછા પડે છે, એના કારણે જે છે એ તમને નોકરી મળતી નથી. અહીંયા તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ નંબરનો ઉમેદવાર છે એને 72.50% થાય છે અને જે 5મા નંબરના ઉમેદવાર છે એને 24.80% માર્ક્સ થાય છે. એ કારણોસર એમને જે છે એ નોકરી મળી નથી. તો તમારે સિમ્પલી આ ચેક કરવાનું છે. જો મેરિટ લિસ્ટની અંદર તમારું પહેલાં 3ની અંદર નામ ના હોય તો એનો મતલબ એ થયો કે તમારા માર્ક્સ જે છે એ ઓછા પડે છે, એના કારણે જે છે એ તમને આ નોકરી મળવા પાત્ર થશે નહીં. પરંતુ જો ઉપરના કોઈ પણ ઉમેદવાર જે છે એ ફોર એક્ઝામ્પલ તમારે હું તમને અહીંયા નીચે દેખાડી દઉં કે ઉપરના જે 8 ઉમેદવાર છે એમાંથી કોઈ કહેતા કોઈ જે છે એ નોકરી લાગતું નથી. એટલે કે 8 લોકો એવા છે કે એમણે જે છે એ નોકરી લેવી નથી, તો એમને જે છે એ 8.68 માર્ક્સવાળાને પણ નોકરી મળી જશે. તો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો એનો મતલબ એ થાય છે કે તમારા માર્ક્સ જે છે એ ઓછા પડે છે, એના કારણે જે છે એ મેરિટ લિસ્ટની અંદર તમારું જે છે એ નામ આવેલું નથી. અને જે ઉપરવાળા લોકો નોકરી ના લે તો જ તમારું જે છે એ મેરિટની અંદર સમાવેશ થાય તેવો જે છે એ ચાન્સીસ છે. હવે આપણે આગળ વાત કરીએ કે તમારી અરજી કોઈ પણ કારણોસર રિજેક્ટ થઈ હોય તો તમે જોઈ શકો છો અરજીનું રિજેક્ટ લિસ્ટ જે છે એ અહીંયા આપેલું છે. આખું જે પણ ઉમેદવારની અરજી, જે પણ મહિલા ઉમેદવારોની અરજી રિજેક્ટ થઈ છે એનું આખું લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે. તો સિમ્પલી તમારે જે છે એ રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો તમારો એપ્લિકેશન નંબર અને નામ આપેલું હશે, અને પછી તમે કઈ આંગણવાડીની અંદર ફોર્મ ભર્યું છે એ પણ આપેલું છે, અને કયા કારણસર તમારી જે છે એ અરજી રિજેક્ટ થઈ છે એ તમે અહીંયા જોઈ શકો છો. સ્નાતકનો અભ્યાસ અધૂરો છે, ડુપ્લિકેટ અરજી હોય તો રિજેક્ટ કરેલ છે, એટલે કે તમે 2 અરજી કરેલો હોય તો તમારી આ ડુપ્લિકેટ અરજી છે તો એ રિજેક્ટ થઈ ગઈ છે, તો તમારી જે બીજી અરજી છે એની અંદર તમારું જે છે એ નામ આવી શકે છે. સ્નાતકનો અભ્યાસ અધૂરો છે, આ વેલિડ કારણ છે, તો આની અંદર તમારું જે છે એ નામ રિજેક્ટેડ લિસ્ટની અંદર આવ્યું છે, તો તમે અહીંયા કંઈ જે છે એ કરી શકશો નહીં. ધોરણ 10ના કુલ માર્ક્સ જે છે એ ખોટા લખેલા છે, પછી સ્વ ઘોષણાપત્ર જોડેલ નથી, ધોરણ 10ના માર્ક્સ ખોટા છે, આ રીતે જે છે એ તમામ કારણ આપેલા છે. પછી તમને એવું લાગે કે કોઈ પણ જગ્યાએ જે છે એ મેં ધોરણ 10 અને 12ના ગુણ જે છે એ કમ્પ્લીટ મેળવેલા છે, છતાં પણ મારી અરજી જે છે એ રિજેક્ટ કરવામાં આવી છે, તો તમે જે છે એ કમ્પ્લેન કરી શકો છો. પરંતુ તમારે જોઈ લેવાનું છે કે તમારા નામ સામે જે કારણ લખ્યું છે એ કારણ છે એ સાચું છે કે ખોટું છે. પછી તમારે ચેક કરવાનું છે કે ફોર એક્ઝામ્પલ આ રીનાબેન છે, અમને ધોરણ 10ના કુલ ગુણ ખોટા લખેલા છે, તો આ કિસ્સાની અંદર જે છે એ એમના માર્ક્સ જે છે એ નહીં સેટ થાય, તો એમને જે છે એ હવે એવું કંઈ કરી શકશે નહીં, કારણ કે જ્યારે ફોર્મ ભરતી વખતે તેમને ધ્યાન આપ્યું નથી, એના કારણે જે છે એમને ખોટા માર્ક્સ લખ્યા છે અને એના કારણે જે છે એ એમની અરજી રિજેક્ટ થઈ ગઈ છે. પરંતુ તમને એવું લાગતું હોય કે મેં ધોરણ 10ના માર્ક્સ એકદમ સાચા જ લખેલા છે, મારે જે પ્રમાણે માર્કશીટની અંદર છે એ જ પ્રમાણે, તો તમારે જે છે એ સિમ્પલી શું કરવાનું છે, અહીંયા તમને જોયું છે ત્રીજો ઓપ્શન જોવા મળે છે અપ્લાય ગ્રીવન્સીસ, તો સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે, અને પછી અહીંયા જે છે એ સૌપ્રથમ જાહેરાત ક્રમાંક છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તો તમે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું તમારે એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારો અરજી ક્રમાંક જે છે એ અહીંયા નાખવાનો છે, પછી કેપ્ચા કોડ અહીંયા નાખવાનો છે, તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી અહીંયા નાખવાનો છે, તમારું નામ, તમારો જિલ્લો, તાલુકો, ગામ, પછી તમે કયા વિશે ફરિયાદ કરવા માગો છો. ફોર એક્ઝામ્પલ તમારે ધોરણ 10ની અંદર એવું કારણ લખીને આવ્યું છે કે માર્ક્સ ખોટા છે, અથવા તો બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ નથી જોડ્યું અને તમને એમ લાગે છે કે મેં એ ડોક્યુમેન્ટ જોડેલું છે, તો એના વિશે તમારે થોડું લખવાનું છે. પછી એને જરૂરી જે છે એ પુરાવા, એટલે કે મારે ફોર એક્ઝામ્પલ 10ની અંદર માર્ક્સ ખોટા છે એવું લખેલું છે, તો એ તમે ધોરણ 10ની માર્કશીટ જે છે એ અપલોડ કરી શકો છો. ઘણી જગ્યાએ એવું લખ્યું હશે કે રહેઠાણનો પુરાવો જે છે એ અપલોડ કરેલ નથી, તમારે જે છે એ રહેઠાણનો જે પણ પુરાવો હોય એની PDF અહીંયા અપલોડ કરવાની છે, અને પછી અપીલ/રજૂઆત ફરિયાદ મોકલો એના પર જે છે એ તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. તો તમે આટલું કરી દેશો તો તમારી અરજી જે છે એ ધ્યાને લઈ લેવામાં આવશે અને ફરીથી ચકાસવામાં આવશે
કે આની અંદર જે છે એ કોઈપણ પ્રકારનો વધારો થઈ શકે એમ છે કે નહીં. અને જો ફરીથી ચકાસવામાં આવે અને ફરીથી જો ભૂલ હશે તો તમારી અરજી જે છે એ રિજેક્ટ જ રહેશે. પરંતુ ચકાસવામાં આવે અને એમને ખબર પડે કે અમારે જે છે એ ભૂલથી આ લખાઈ ગયું છે તો તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સૌપ્રથમ જોયું કે મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. એના પછી પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1, વેઇટિંગ 2 અને જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટની અંદર નામ નથી આવ્યું એ તમામનું શું મિનિંગ થાય છે એના વિશે વાત કરી. અને છેલ્લે તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો તમે શું કરી શકો છો એની પણ સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.